સૌ લક્ષ્મીપુરા ગામના વડીલો, માતાઓ, ભાઈઓ અને યુવાનો, આપ સર્વેનું જેમ ચૌધરી સાર્વજનિક વિદ્યાલયના આ NSS યુનિટમાં અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપે હર હંમેશ અમને ખૂબ સાથ અને સહકાર આપતા રહ્યા છો. ચાલુ વર્ષે પણ આમ તો 10 દિવસ ભૂતકાળમાં પણ આ જ ગામની દીકરીઓ સાથે NSS કેમ્પમાં અમે બધા આવેલા અને ખૂબ પ્રેમ અને ખૂબ લાગણી આપણે દર્શાવેલી, અને એ જ નાતે, લાગણીના નાતે વારંવાર એવું થાય કે લક્ષ્મીપુરા ગામમાં ફરી પાછા આપણે કેમ્પ લઈને જઈએ, પણ સમયની મર્યાદાના કારણે હવે રાત્રિ રોકાણ કરવું અઘરું હોય. દિવસે દિવસે આપણે આ પ્રકારે કાર્યક્રમો કરતા હોઈએ છીએ. આજે પણ આ ગામની દાતારી, આ ગામની ઉદારતા એ ઉડીને આંખે વળગે એવી આજે પણ જળવાઈ રહી છે. એનો વિશેષ અમને સૌને આનંદ છે. આપણા ગામના ચૌધરી જયંતિભાઈ તળસીભાઈ દ્વારા આ વિદ્યાર્થીઓ અને પ્રાથમિક શાળાના બધા જ વિદ્યાર્થીઓને એમના તરફથી આગામી દિવસમાં ભોજન આપવામાં આવશે. હું સમગ્ર સાર્વજનિક પરિવાર વતી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ધન્યવાદ પણ આપું છું. આપણે सभी प्यारे भाई और बहनों को जादूगर लाल की ओर से गुलाम और नमस्कार. लीजिए, जादू नगरी के सिलसिला के बारे में मैं आपको वही बताना चाहता हूँ कि मेरे पास कोई मंत्र तंत्र या मैली विद्या नहीं है, न तो हम आंतरिक तांत्रिक ऋषि मुनि के प्रयोग के उपासक. हमारे पास जो 2 हाथ है, हाथों की करामत से जादू नगरी को चमत्कार से भरपूर कर देंगे. मगर ये चमत्कार मत समझना, ये इंसान की हाथों की चालाकी है, हंसों की करामत है. लीजिए, माय फर्स्ट आइटम इज चेंजिंग फीदर्स. પાણીની નીલ પ્યાસી મુझे देखता आया थी. હું જ્યારે માગીશ ત્યારે પાણી હાજર. ગંગા જમના બ્રહ્મપુત્ર, વોટર ઓફ ઇન્ડિયા.
શાળાના તત્વજ્ઞાનના મનોવિજ્ઞાનના ખૂબ સિનિયર અધ્યાપક છે અને જ્યારે એ જાદુનો શો કરતા હોય ત્યારે જાણે એમ લાગે કે અધ્યાપકને આ તો ખરેખર જાદુગર અને કાયમી પ્રોફેશનલ શો કરતા હોય એ પ્રકારે એ એમના જાદુના કરતબો આપણી સમક્ષ રજૂ કરતા હોય છે. અધ્યાપન કાર્યમાં પણ કદાચ આ વર્ષે બહુ ઓછો સમય 2-5 મહિનામાં એ નિવૃત્ત પણ થવાના છે, છતાં પણ એમની સ્ફૂર્તિ અને બાળકો પ્રત્યેનો જે અભિગમ છે અને સાર્વજનિકના જે સંસ્કાર છે એ સંસ્કારને લઈ હંમેશા વિદ્યાર્થીઓ માટે એમની ચેતના જાગૃત કરવાને લઈ જેમ એમને મનની જાગૃતિની વાત કરી એ વિષયમાં પણ અને યોગમાં પણ આજે પણ આ ઉંમરે આ સાહેબ અને ઘણા બધા અમારા અધ્યાપકો પણ આ સાહેબ વિશેષ યોગ સાધના પણ આજે એમના રોજિંદા જીવનનો એક ભાગ બનાવી ચૂક્યા છે અને એટલા જ માટે આજે 58 વર્ષે પણ એ એમની તંદુરસ્તી આપણે જોઈ શકીએ છીએ. એટલે હું શાળા પરિવાર વતી આજે ગામ વચ્ચે અમૃતભાઈ સાહેબનો પણ વિશેષ આભાર માનું છું કે આપણને સૌને આ રીતે મનોરંજિત કર્યા અને સાથે સાથે વિજ્ઞાનની થોડીક વિશેષ સમજ પણ આપી. હવે કાર્યક્રમ આપણો ચાલુ જ છે. પુનઃ આ ગામનો હું હૃદયથી આચાર્ય સાહેબ વતી અને શાળા પરિવાર વતી પુનઃ આભાર માનું છું અને આપનો પ્રેમ હંમેશા અમારી સાથે આવો રહેશે એ પણ આશા વ્યક્ત કરું છું. ધન્યવાદ. હવે બની કે પેલા ભાઈને એટલે ભલે મોટા થઈ ગયા પણ આ સ્કૂલમાં ક્યાંક વાર્તા સાંભળીએ કે ભાઈ ક્યારેક આવો પરિસ્થિતિ સર્જાય, ગુસ્સો આવે, ક્રોધ આવે તો આ વખતે થોડોક નમ્ર બનજે, થોડોક વિવેકી બનજે, એવું ક્યાંક એને પેલા સાહેબની વાર્તા હવે બની એવું કે એને પેલી સાહેબની વાર્તા યાદ આવી. એટલે એ પેલા ભાઈને જોયું તો રીસેની ગયા તો ખરા પણ ચપ્પલ ભૂલી ગયા. એટલે પેલો ભાઈ ચપ્પલ લઈને પાછળ દોડે છે
અને આ રસ્તામાં જઈને કે તમારે જવું હોય તો જાઓ, પણ ચપ્પલ પહેરીને જાઓ, તમે રસ્તામાં બની જશો. એટલે તરત જ પેલું દ્રશ્ય જોઈને પેલા બેનનું મન પીગળી ગયું અને પિયર જતા તે પણ પાછા આવી ગયા. કહેવાનો મતલબ કે કેટલીક વખત યુવાન અવસ્થા દરમિયાન આપણા ઘરમાં ક્યારેક કંકાસ જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય, એવા સમયે જો આપણે 2 મિનિટ કે 3 મિનિટ નમ્રતા કેળવીએ, થોડુંક વિવેક કરેવીએ અને આમ કે તું તાર ઝટીલા તારા જેવી 10 લાગી દઈ તો પછી જાતે રસ્તા કરવા પડે. થોડીક નમ્રતાનો ગુણ આપણા જીવનને બદલી નાખે છે.